જય માતાજી મિત્રો. તો આપણે જમવાનું બનાવવાનું ચાલુ કરવાનું છે. તો આપણે આપણા ગામના યુવાનો છે સાથે, તો આપણે જમવાનું બનાવવાનું ચાલુ કરીએ હવે ધીમે ધીમે. એટલે આજથી આપણે નવા બ્લોગ ચાલુ કર્યા છે, તો જરાક સપોર્ટ કરજો. તો આપણે ચાલુ કરી દીધું છે રીંગણા બટેટાનું શાક. બીજું કંઈ તો શાક હતું નહીં, એમ જોઈ લો તમે. અમારા ગામના ઉદય બાપુ છે. કરીએ ધીમે ધીમે બતાવશો. શાક મોરાઈ ગયું છે. અમારા ગામનો જ યુવાન છે, મહેશભાઈ સોલંકી, ઓળખતા જ હશો. તો જમવાનું ઉનાતા હતા ને ચટણી પૂરી થઈ ગઈ. તો આ ભાઈ ચટણી લેવા જતા ઘરમાં. તો હવે બાપુ જાય છે ચટણી લેવો, પછી આપણે રીંગણા બટાટાનું શાક કરીએ. આવ્યો છે તો આપણે રોટલા જમવાનું બનાવતા હતા અને ગેસનો બાટલો પૂરો થઈ ગયો. તો હવે ક્યાંક કરીએ, હવે કંઈક કરીએ પછી અમે કહીએ. તો બાટલો ઉથમો રેખો છતાં પણ હવે થતું નથી, ભેગું ટાઈમ નથી, એટલે હવે બરાબર જવું પડશે. આપણે જઈએ ઉમામાં, કેમ કે હવે ભેગું તો થયું નહીં, ગેસનો બાટલો પૂરો થઈ ગયો. અમે જઈએ ઉમામાં. બાપુ તો કદાચ ડુંગળી નહીં ખાય. બાપુ ખાતો નથી? ના હે